E20 પેટ્રોલથી પ્રદૂષણ ઘટશે એ વાત સાચી, પણ શું આ ઇંધણ ભવિષ્યમાં દેશ માટે નવું સંકટ ઊભું કરી શકે? એક તરફ પર્યાવરણવિદો ખેતીની જમીન અને પાણીના વપરાશને લઈને ચિંતિત છે, બીજી તરફ એન્જિનિયરિંગ નિષ્ણાંતો એન્જિનની લાઈફ પર સવાલ ઉઠાવી રહ્યા છે. જોઈએ આ ખાસ વિશ્લેષણ. પર્યાવરણવિદોની મોટી ચિંતા. E20ના ઉત્પાદન પાછળ વેડફાશે વધુ પાણી અને વીજળી. અન્ન ઉત્પાદન પણ જોખમાય તેવી શક્યતા. પર્યાવરણવિદોના મતે E20 પેટ્રોલથી વાયુ પ્રદૂષણ અને કાર્બન ઉત્સર્જન ચોક્કસ ઓછું થશે, પરંતુ જો ભવિષ્યમાં 100% ઇથેનોલ વાપરવું હશે તો શેરડીનું ઉત્પાદન બમણું કરવું પડશે. જે જમીન પર અનાજ પાકવું જોઈએ ત્યાં બળતણ માટે ખેતી થશે અને તેમાં અઢળક પાણી તથા વીજળી વપરાશે, જે પર્યાવરણ માટે નવું જોખમ છે. એગ્રોગ્રોસિપ કહી શકાય. એટલે એનો મતલબ એવો થયો કે એ ઇથેનોલ ના લીધે હવામાનનો ભેજ ખેંચાય અને એટલે જે મશીન છે એને કાટ લાગે, એટલે કોરોજીવ થાય, એટલે મશીન બગડે. બીજું એનું માઇલેજ પણ ઓછા મળે છે. શું કહે છે વિજ્ઞાન? મેટલ અને રબરના પાર્ટ્સ પર શું થાય છે અસર? સમયસર મેન્ટેનન્સથી અટકશે નુકસાન? બીજી તરફ મિકેનિકલ એન્જિનિયરિંગના નિષ્ણાતો માને છે કે કેમિકલ પ્રોપર્ટીઝના કારણે એન્જિન પર અસર તો થશે, પણ ટેકનોલોજીથી તેનો તોડ પણ લાવી શકાશે. એટલે જે રબરના પાર્ટ જે જૂના છે, જેના ફ્યુલમાં કોન્ટેક્ટમાં આવે છે, જેમ કે તમારો હોસ થઈ ગયો છે, કાર્બોરેટરથી એન્જિન સુધી તમારું ફ્યુલ અને એર લઈને આવે છે, તો જેટલા બી ઓરિંગ્સ છે, ગાસ્કેટ છે, તો એ બધા પાર્ટ્સને થોડું ડિટોરિએટ જલ્દી થશે. એમનું જે ધોવાણ છે, ખવાણ છે, થોડું જલ્દી થશે આલ્કોહોલના લીધે. પ્રદૂષણ મુક્તિની આ દોડમાં દેશ આત્મનિર્ભરતા તરફ તો વળી રહ્યો છે, પરંતુ ગ્રાહકોના અનુભવો અને નિષ્ણાતોના મંતવ્યોને સરકારે ગંભીરતાથી લેવા જ પડશે. ધવલ બારોટ, GSTV, અમદાવાદ.